માં ઘેડ પંથક અને તેમાં બળેજ ગામમાં યુવાન ધસમસતા પાણીમાં ફસાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અમીપુર ડેમનું પાણી અચાનક જ આવી જતા યુવાન તણાયો છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી છે। ફાયરની ટીમે બોટ અને લાઈફ જેકેટની મદદથી યુવકને બચાવ્યો છે। ફાયર વિભાગની ટીમે યુવકનું ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ કર્યું। બળેજ અમીપુર રોડ પરથી વાહન પસાર થતા હતા અને તે જ વખતે આ યુવક તણાયો હોય તેવા સમાચાર છે। ઘેડ પંથકમાંથી આ શખ્સ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ યુવકનું કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ફરી એકવાર ઘેડ પંથકમાં પાણીના દ્રશ્યો આ દર વર્ષની સમસ્યા છે। ઘેડ પંથકમાં હંમેશા આવી જ રીતે પાણી ભરાતા હોય છે અને તેના કારણે એ પોરબંદર ઘેડ પંથકના લોકો હંમેશા ત્રાહિમામ પોકારતા હોય છે। આખરે સવાલ એ થાય કે ક્યારે ઘેડ પંથકની જે સમસ્યા છે તેનું નિરાકરણ આવશે। આ સીધા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ યુવકના કે જે ફસાઈ ગયો હતો ને ત્યારબાદ એનડીઆરએફ સહિતની જે સુરક્ષા કર્મચારીઓની ટીમ છે તેમણે આ યુવકનું રેસ્ક્યુ કર્યું છે। હજુ તો વરસાદની શરૂઆત છે અને શરૂઆતના વરસાદમાં જ રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાય છે। જે વાતની ચિંતા સતાવે છે કે આખરે અલ નીનોની અસર અને તેના કારણે વરસાદની ઘટના સમાચાર અને એવી આગાહી હતી, પરંતુ આ બધાની વચ્ચે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તે ચિંતા તમામ માટે બની રહ્યો છે। કારણ કે જૂનાગઢ ખાસ કરીને વાત કરવામાં આવે, અમરેલી છે, પોરબંદર છે, આ તમામ વિસ્તાર કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ત્યારબાદ અનેક એવા લોકો જેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। એનડીઆરએફ સહિતની જે ટીમ છે એ તેમના માટે દેવદૂત બનીને આવે છે અને ત્યારબાદ આ પ્રકારની કેસરી બોટમાં તેમને લઈ જવાય છે અને તેમના જીવ બચાવવામાં આવે છે। આ સાથે જ એ પણ આપને જણાવી દઈએ કે જ્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાય, આ પ્રકારે ધોધમાર વરસાદ આવે ત્યારે પહેલેથી જ સ્થળાંતરની કામગીરી પણ ચાલુ કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘેડ પંથકની મુસીબત અને તેમાં પણ બળેજ ગામમાં આ યુવાન ધસમસતા પાણીમાં ફસાયો હતો ને ત્યારબાદ હવે એનડીઆરએફ સહિતની આ સુરક્ષા કર્મચારીઓની ટીમ કે જેમણે અમીપુર ડેમનું પાણી અચાનક જ આવી જતા યુવાન તણાવ અને તેમને બચાવાયો।